આજનો આપણો પોઈન્ટ છે કે પીઓએસ એન્ટ્રી કઈ રીતના કરશું. એટલે કે પીઓએસમાં જે મોલમાં અથવા તો હોલસેલર રિટેલર શોપ ઉપર તમને બારકોડ થ્રુ સ્કેનર જોવા મળે છે. એ સ્કેનર દ્વારા પણ થશે. અહીં આપણે મેન્યુઅલી કરીએ છીએ ફ્રેન્ડ્સ, કારણ કે આપણી પાસે બારકોડ નથી એટલા માટે. સૌપ્રથમ કાલે આપણે એના સેટઅપ જોયા. એ સેટઅપની તમને ખબર ન હોય તો આગળ તમારે જોવાનું રહેશે અને આગળના વિડીયોમાં પીઓએસ સેટઅપ જોવાનું રહેશે. અત્યારે આપણે ફ્રેન્ડ્સ સેલ એન્ટ્રી કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં આવશે સેલ એન્ટ્રી, એમાં પીઓએસ એન્ટ્રી. અહીં ફ્રેન્ડ્સ આ પ્રકારનું ડેશબોર્ડ તમને શો થશે. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં તમારે કઈ વસ્તુ વેચવાની છે એની ડિટેલ છે. અહીં એસઆર મોનિટર છે, અહીં ક્વોન્ટિટી છે, તો અત્યારે એક ક્વોન્ટિટી લઈ લેશું. ત્યાર પછી રેટ આપેલો છે. અહીં ફ્રેન્ડ્સ ટેક્સ પેડ રેટ એન્ટ્રી થશે, એટલે કે જેટલી અમાઉન્ટ લેશો એના ઉપર ડાયરેક્ટ ટેક્સ તમને જોવા મળશે. અહીં અત્યારે રેટ આપણે 6000 લઈ લેશું. ઓકે કરી દઈશું ફ્રેન્ડ્સ. એન્ટર આપીશું. અહીં તમારે એક્સપેન્સ કાંઈ પણ એડ કરવો હોય તો તમે કરી શકો છો. એ કરી દઈશું. ત્યાર પછી બીજી એન્ટ્રીમાં આપણે લેશું ઇન્ટેક્સની એલસીડી લઈ લેશું. એન્ટર આપી દઈશું ફ્રેન્ડ્સ. ઓકે કરી દઈશું. અહીં ફ્રેન્ડ્સ તમારે ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરવી હોય તો અહીંથી તમે ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. ત્યાર પછી ડિલીટ કરવી હોય તો અહીંથી એન્ટ્રી ડિલીટ કરી શકો છો. અહીં સેવ અથવા તો પ્રિન્ટ કરવું હોય તો F7 થ્રુ તમે પ્રિન્ટ કરી શકો છો. અહીં જોશો તો તમને આ પ્રકારની ડિટેલ જોવા મળશે. અહીં સ્ક્રીન ઉપર લેશું આપણે. ઓકે કરીશું. આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. અહીં ફરીથી આપણે ડિટેલ નાખીશું, એન્ટર આપીશું. ત્યાર પછી બીજી ડિટેલ નાખીશું ફ્રેન્ડ્સ. અહીં ટેબ આપીશું, એન્ટર આપીશું. ફરીથી ટેબ આપી એન્ટર આપીને સેવ કરી દેશું ફ્રેન્ડ્સ. અહીં સેવ ઓપ્શનમાં આવી જશે ફ્રેન્ડ્સ. અહીં સેલ ઇનવોઇસમાં આપણે એ એન્ટ્રી દેખાડશે. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં પીઓએસ સેલ ઇનવોઇસમાં તમે અહીં જોશો તો આ પ્રકારની એન્ટ્રી તમને દેખાશે ફ્રેન્ડ્સ. આગળના જે બિલ હશે એ પણ તમને દેખાડશે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ પીઓએસ એન્ટ્રી કરવામાં આવે છે. થેન્ક યુ. આજનો જે પોઈન્ટ છે પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.